સમાચારો વિગતવાર જોઈએ। રાજ્યના ખેડૂતો સાવધાન રહેજો, કારણ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે। અરબ સાગરના ભેજને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હળવા વરસાદની આગાહી કરી છે। સાથે જ અમદાવાદ, ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે। તો વધુમાં 27 ફેબ્રુઆરીથી ફરીથી પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતા છે, ત્યારે પશ્ચિમી વિક્ષેપો આવતા વાતાવરણમાં પવનનું જોર રહેશે। હવામાનમાં પલટો આવેલ છે, કારણ કે એક પશ્ચિમ વિક્ષોભ નબળો પશ્ચિમ વિક્ષોભ હતો, પણ અરબ સાગરના ભેજના કારણે આ વાતાવરણ પલટો આવ્યો છે। આજે વાતાવરણ જરા વધુ પલટાશે અને લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, કચ્છના કેટલાક ભાગો, સૌરાષ્ટ્રના કોઈ ભાગોમાં વાદળવાળું આવશે, જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં અને લગભગ દક્ષિણ ગુજરાતના કોઈ ભાગમાં હવામાનમાં પલટો આવશે। તેમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં આજે છાંટા પડી શકવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગર પર છાંટા પડવાની શક્યતા રહેશે। ત્યારબાદ પુનઃ પશ્ચિમ વિક્ષોભ બીજો તારીખ 27-28 ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆતમાં આવવાની શક્યતા રહેશે। તેની અસર પણ ગુજરાતના ભાગો પર થવાની શક્યતા રહેશે। હવામાનમાં પલટાને કારણે એ પછી આ પશ્ચિમ વિક્ષોભ આવે તેના કારણે પવન વધારે ફૂંકાતો હશે। તો આ તરફ નર્મદા જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો અને વહેલી સવારથી ડેડિયાપાડા, સાગબારા અને રાજપીપળામાં આ કમોસમી વરસાદ પડી રહ્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, ત્યારે શિયાળુ પાકમાં નુકસાન જવાની ખેડૂતોને ભીતિ। આંબાના મોર ખરી જતા ખેડૂતો પરેશાન થયા છે। તો આ તરફ અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। ધનસુરા પંથકમાં કમોસમી વરસાદ શરૂ થયો છે। કમોસમી વરસાદથી ખેડૂતોને પાક નુકસાનીની શક્યતા છે। વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને સવારથી જ કમોસમી વરસાદ આ ક્ષેત્રમાં પડી રહ્યો છે। તો શિયાળુ પાકમાં નુકસાન જવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે। તો સવારથી જ કમોસમી વરસાદ ધીમી ધારે ધનસુરામાં પડી રહ્યો છે। તો આ તરફ પંચમહાલ જિલ્લો, ત્યાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। આ કમોસમી વરસાદને કારણે વરિયાળીના પાકને નુકસાન થયું છે। વરસાદ અને ભેજવાળું વાતાવરણ, જેના કારણે આ પાકમાં નુકસાની આવી છે। ચોમાસાનો પાક પણ વરસાદથી એક તરફ બરબાદ થયો હોવાનો ત્યાંના ખેડૂતો દાવો કરી રહ્યા છે। હવે ચોમાસામાં થયેલું નુકસાનથી સહાય ન મળી હોવાનો પણ ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે। ત્યારે શિયાળુ પાક અને શિયાળુ પાકમાં પણ હવે નુકસાન આવ્યું છે। સવારથી દરુણા ગામની અંદર વાતાવરણ એટલું ખરાબ થઈ ગયેલું છે કે છાંટા ચાલુ થઈ ગયું છે અને અમને હમણાં આ ખેતીની અંદર અમને બહુ સારું નુકસાન થવાનું છે। ચોમાસાની અંદર બી અમને બહુ ખરાબ વરસાદ હતો, એમાં બી અમને કઈ વળતર મળ્યું નથી અને પાકને નુકસાન જ થયું છે અને અત્યારે બી વાદળછાયું વાતાવરણ છે અને અમને આ પાકને નુકસાન થયું છે, અમને કઈ 2-5 પછી જોવા મળવાના નથી। દરેક પાકોને નુકસાન થાય, વરિયાળીને વધારે થાય। સવારે વરસાદ પડી ગયો? હા, સવારે વરસાદ પડી ગયો ને હજુ પણ પડવાની શક્યતા છે। વાદળ છવાયેલું જ છે, છાંટા પણ પડે છે અત્યારે।